નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ, પરખ ફાઉન્ડેશન લુણાવાડાના ઉપક્રમે સમાજ રત્ન એવોર્ડ, અમૃત પર્વ સન્માન અને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું. મહીસાગર જિલ્લાની સેવાભાવી સંસ્થા પરખ ફાઉન્ડેશન લુણાવાડાના ઉપક્રમે સમગ્ર ગુજરાતના 10 જેટલા વિશિષ્ટ વ્યક્તિઓને સમાજ રત્ન એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, જેમાં સાળઘર વણકર ચોરણિયા, લીંબડી પરિસરના સંચાલક અને વણાટકામમાં રાષ્ટ્રપતિ એવોર્ડ પુરસ્કૃત પંકજભાઈ ડી મકવાણા, શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ વેજલપુરના પ્રણેતા, આદ્ય સ્થાપક અર્જુનભાઈ ગોહિલ, દાદા, નિવૃત્ત કાર્યપાલક ઇજનેર અને લેખક મહેન્દ્ર મકવાણા સુરેન્દ્રનગર, કેવલભાઈ વણકર શિક્ષક અને લેખક, ઇન્દ્રાણ દુર્ગેશભાઈ પ્રણામી મોડાસા, જેપી રાજ ધનસુરા, ડોક્ટર બાબુભાઈ પાટીલ ગાબટ, અશ્વિનભાઈ રાઠોડ મોડાસા, જેઠાભાઈ કે પરમાર ગોધરા, પ્રહલાદભાઈ પરમાર રનોડાને અર્પણ કરવામાં આવ્યા છે. સદર એવોર્ડ સંત શ્રી બાલકદાસ સાહેબ કબીર સંપ્રદાય મોડાસા અને પરખ ફાઉન્ડેશન લુણાવાડાના મેનેજિંગ ટ્રસ્ટી રામજીભાઈ એન વણકર અને અન્ય આગેવાનોના વરદ હસ્તે અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સમગ્ર 73 ગામ 5 પરગણા વણકર સમાજના અમૃત પર્વ વટાવી ચૂક્યા હોય તેવા 75 વર્ષથી વધારે ઉંમરના વડીલોનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે પરખ ફાઉન્ડેશન લુણાવાડાની નિયમિત પરંપરા પ્રમાણે ચાલુ વર્ષે પણ સમગ્ર પંથકની ગંગા સ્વરૂપ માતાઓ અને બહેનોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના સૌ અગ્રણીઓ, વડીલો, ગંગા સ્વરૂપ માતાઓ અને બહેનો, ટ્રસ્ટીઓ તથા પાનમ કાંઠા વણકર વિકાસ મંડળના કારોબારી સભ્યો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ.